સુરતમાં ગણેશ ગોંડલ સાથે વિવાદ વચ્ચે અલ્પેશ કથિરિયાની ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત। ગોંડલ પોલીસની કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે। ગોંડલ પ્રવાસ દરમિયાન સાથે હતા તે વ્યક્તિઓને પોલીસ ટાર્ગેટ કરે છે તેવું કહ્યું છે। જયરાજસિંહ જાડેજાના ઇશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરે છે અને ખોટા કેસમાં ફસાવી નિર્દોષોને પોલીસ કસ્ટડીમાં લઈને મારે છે। ત્યારે યોગ્ય નિરાકરણ લાવી કાર્યવાહીની ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી પણ આપી છે। તો સાથે જરૂર પડશે તો આગામી દિવસમાં ફરી મુલાકાત કરીશું તેવું પણ અલ્પેશે કહ્યું છે। સાથે જણાવ્યું કે નિરાકરણ ન આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશું। મહત્વનું છે કે ગણેશ ગોંડલની ચેલેન્જ બાદ અલ્પેશ કથિરિયા ગોંડલના પ્રવાસે ગયા હતા ત્યારે અલ્પેશની સાથે રહેલા લોકો સામે હવે પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરતી હોવાથી અલ્પેશ કથિરિયાએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે। અલ્પેશભાઈ, ગણેશ ગોંડલ અને તમારા વચ્ચે જે વિવાદ ચાલે છે સૌ કોઈ જાણે છે, પણ આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રીને તમે મળ્યા છો, શું રજૂઆતો થઈ અને ગૃહ રાજ્યમંત્રી તરફથી શું આશ્વાસન અપાયું? હાલ જે એ મુદ્દો છે એ નથી, હાલ જે ગૃહ રાજ્યમંત્રીશ્રીને અમે મળ્યા એ બાબતનો જે મુદ્દો છે આખો પોલીસ એસોલ્ટનો છે અને પોલીસે ખાખીની આડમાં જે ગેરકાયદેસર કામ કર્યા છે એ બાબતનો છે। પોલીસે અમારી સાથે જે ગોંડલ દર્શન યાત્રામાં જે લોકો જોડાયા હતા એ વ્યક્તિને કે જે વ્યક્તિનું એફઆરઆઈમાં નામ નથી, જે વ્યક્તિનો કોઈ રોલ નથી કે ઘટના સાથે એને કંઈ લેવા દેવા નથી, એવી વ્યક્તિને એમાં આરોપી બનાવે છે, મદદગારીમાં એને ઇન્વોલ્વ કરે છે। એક એફઆરઆઈમાં નામ નાખે, જામીન થાય, બીજા ગુનામાં સંડોવે, જામીન થાય, ત્રીજા ગુનામાં સંડોવે, આખી જે ચેઇન બનાવે છે। અને ચોથો ગુનો થયો ત્યાર પછી અમે નક્કી કર્યું કે વિગતવાર તમામ ઘટના રિપોર્ટ સાથે આપી છે કે આવી રીતે આ પ્રકારની ગુના દાખલ કર્યા, એમાં જે વ્યક્તિનો રોલ છે એને પકડે એનો અમને વાંધો નથી, પણ જે આ પિયુષભાઈ રાદડિયા છે જેને કંઈ લેવા દેવા નથી એને તમે સંડોવો છો, એને મારો છો, એને ટોર્ચર કરો છો, કેમિકલવાળી પાણી પાઓ છો, કોઈને મળવા નથી દેતા અને જે રીતે આખો જે હાવ ઊભો કરે છે અને બીજા યુવાનોના પણ હજી આમાં નામ સંડોવવાની જે પેરવી પોલીસ કરી રહી છે, એટલા માટે અમે ગઈકાલે ગૃહમંત્રી શ્રી સમક્ષ આખા મુદ્દાની રજૂઆત કરી છે અને જે પોલીસે આમાં જે કોઈ પણ પ્રકારનો રોલ ભજવ્યો છે, એસોલ્ટમાં રોલ ભજવ્યો છે, ખોટી રીતે ધરપકડમાં જેમણે આખું કાવતરું ઊભું કર્યું છે, એવા દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થાય એ માટેની અમે રજૂઆત કરી છે। ટૂંક સમયમાં થોડા દિવસોની અંદર તમને ગોંડલમાં આ બાબતના પડઘા પણ પડશે, ગોંડલના તંત્રમાં પણ જોવા મળશે કે તમે કોઈના બંગલેથી કે જયરાજભાઈના કહેવાથી કાર્ય કરો એવી રીતે પોલીસ સ્ટેશન કે કાયદો નથી ચાલતો। કાયદો લખેલો છે, દરેક માટે સરખો છે ને એ પ્રમાણે જ પોલીસ સ્ટેશન ચાલે છે, એટલે એના તમને આવતારા દિવસોમાં ફેરફારો પણ જોવા મળશે। જે વ્યક્તિ આમાં ભૂંડીને ગંભીર ભૂમિકા ભજવી છે એના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે અને એ પણ દરેક લોકો જોઈ શકશે કે શું કાર્યવાહી થઈ છે। હવે ગૃહ રાજ્યમંત્રીના મળ્યા છો, હજુ જો કોઈ નિરાકરણ નહીં આવે તો શું સ્ટેન્ડ રહેશે અલ્પેશ કથિરિયા? આમાં ચોક્કસ કાર્યવાહી થશે એની અમને સંપૂર્ણ આશા છે। આવનારા દિવસોમાં ફરીથી ગૃહ રાજ્યમંત્રીને મળવાનું થશે તો એને તે મળીશું, ગોંડલના એસપી કે રેન્જ આઈજીને મળવાનું થશે તો એને પણ મળીશું અને છતાં પણ અમને એવું લાગશે કે હજી પણ આમાં કંઈક ઘટે છે તો અમે મુખ્યમંત્રીને પણ મળી અને એનું ધ્યાન દોરીશું। ચોક્કસથી આ હતા અલ્પેશ કથિરિયા કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે પ્રકારે ગોંડલમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેનું જાળવણીનું કામ છે પોલીસનું છે ને પોલીસ જ જો કોઈના ઈશારે કામ કરતી હોય તો તે નહીં ચલાવી લેવાય અને આગામી દિવસોમાં આ બાબતનું જે પરિણામ છે તે પણ જોવા મળશે અને ગૃહ રાજ્યમંત્રીને પણ રૂબરૂ મુલાકાત લઈ અલ્પેશ કથિરિયાએ રજૂઆત કરી છે કે ખોટી રીતે પોલીસ જે કાર્યવાહી કરી રહી છે, ખોટા લોકોને જેલમાં પૂરી રહી છે, તેમના પર ત્રાસ ગુજારી છે તે બંધ થવું જોઈએ અને ગોંડલમાં કાયદાની જે વ્યવસ્થાની જાળવણી છે તે થાય તેના માટેના પ્રયાસો હાલ અલ્પેશ કથિરિયા કરી રહ્યા છે અને જે તે જગ્યા ઉપર તેમને રજૂઆતો પણ કરી છે અને ભવિષ્યમાં તેમનું પરિણામ આવશે તેવી વાત પણ અલ્પેશ કથિરિયા દ્વારા કરાય છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ, સુરત।